everyone, this is Akash Shukani, and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આજે ભણીશું લેક્ચર નંબર 12. અત્યાર સુધી લેક્ચર નંબર 11 સુધી આપણે અળસિયાના વિવિધ તંત્રોની વાત કરી. આજે અળસિયાનું લાસ્ટ તંત્ર એટલે કે અળસિયાનું પ્રજનન તંત્ર અને પ્રજનન ક્રિયા વર્ણવો. બંને વર્ણવાનું છે, પ્રજનન તંત્ર અને પ્રજનન ક્રિયા. ઓકે, ચલો પહેલા જ વાત કરીએ કે અળસિયું કેવું છે, એકલિંગી પ્રાણી કે ઉભયલિંગી પ્રાણી? આપણને ખબર છે કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. કેવું? ઉભયલિંગી. ઉભયલિંગી બોલે તો એની અંદર નર પ્રજનન તંત્ર પણ આવેલું હોય, એટલે કે નરલિંગ પણ હોય અને માદાલિંગ પણ હોય, એટલે કે ઉભયલિંગી પ્રાણી છે. બરાબર. પણ આ ઉભયલિંગી પ્રાણી હોય તો પોતાના શુક્રકોષો અને પોતાના અંડકોષો ભેગા થઈને લિંગી પ્રજનન કરી શકે? હા, કરી તો શકે, પરંતુ અળસિયું આવું કરતું નથી. એ પૃથુકૃમિ આવું કરી શકશે. કોણ? પૃથુકૃમિના સભ્યો આવું કરી શકશે. ખ્યાલ છે ને પૃથુકૃમિ કોને કહેવાય? ઓકે, ના ખબર હોય તો તમારે કયું ચેપ્ટર જોવાનું? ચેપ્ટર નંબર 4. પૃથુકૃમિ આવું કરી શકે, ઉભયલિંગી હોય ને પોતે સ્વફલન કરે. પરંતુ ઉભયલિંગી પ્રાણી અળસિયું કેવું કરે છે? ઉભયલિંગી પ્રાણી હોવા છતાં પરફલન કરે છે. કેવું? પરફલન. વોટ ઇઝ પરફલન? બે અલગ અલગ સજીવો લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેશે તો એને શું કહેવાશે? પરફલન. ઓકે, તો ઉભયલિંગી પ્રાણીની ખાસિયત શું હશે? કે એની અંદર નર પ્રજનન તંત્ર પણ આવેલું હશે અને માદા પ્રજનન તંત્ર પણ આવેલું હશે. ચલો, આ તમારે પહેલા શું દોરવાનું? ડાયાગ્રામ. એના આ ખંડો વિચલ તમારે અહીંયા લીટી કરી દેવી, જેથી તમારો ડાયાગ્રામ કોઈ ખોટો પાડી શકે નહીં. કારણ કે દરેક ખંડોની અલગ અલગ વિશિષ્ટતા અને રચના છે. 20 થી 22 ખંડો સુધી તમારે રચના દોરવી, જેની અંદર તમે દરેકે દરેક ભાગને વ્યવસ્થિત વર્ણવી શકશો. સૌથી પહેલા આપણે વાત કરીએ કોની? તો કે શુક્રપિંડની. કોની? શુક્રપિંડની. અહીંયા લખીએ A for શુક્રપિંડ. ચલો, શુક્રપિંડ ક્યાં આવેલું હશે? તો કે 10 અને 11 માં ખંડોમાં એક જોડ. 10 અને 11 માં ખંડમાં એક જોડ આવેલ હોય. 10મો અને 11મો ખંડ ક્યાં છે? અહીંયા રહ્યો 10મો ખંડ અને અહીંયા રહ્યો 11મો ખંડ. તો ત્યાં આપણે શું દોરીશું? શુક્રપિંડ. જોજો, આપણે શુક્ર અથવા તો નર જનન છિદ્રોની વાત નથી કરતા, શુક્રપિંડની વાત કરીએ છીએ. તો આ 10મો ખંડ, તો એની અંદર આપણે એક શુક્રપિંડ દોરી દીધું. આ બીજું, આ એક જોડ થઈ ગઈ. ત્યારબાદ આ ત્રીજું અને ચોથું, તો આપણે એક શું થઈ ગઈ? એક જોડ થઈ ગઈ. આ બંને શું છે? શુક્રપિંડ. તો અહીંયા તમારે શું કરવાનું? નામકરણ કરી દો. શુક્રપિંડ. કયું ખંડ છે? તો કે 10મો અને 11મો ખંડ. સાથે સાથે જ આ શુક્રપિંડ એના ફરતે આવરણયુક્ત રચના ધરાવે કે જેને શું કહેવાશે? વૃષણ કોથળી. શું કહેવાય? વૃષણ કોથળી. વૃષણ કોથળીને હું આવી રીતે દર્શાવું અહીંયા. આવી રીતે શું આવેલ હશે? વૃષણ કોથળી, કે જે તમને આ એનસીઈઆરટી બુકમાં નથી આપેલું, પરંતુ તમારે નીટ માટે યાદ રાખવું પડશે. વૃષણ કોથળી. જેવી રીતે મનુષ્યની અંદર પણ નરમાં શુક્રપિંડ વૃષણ કોથળીની અંદર સુરક્ષિત અથવા તો રક્ષિત હોય. ઓકે, તો એવી રીતે અહીંયા પણ વૃષણ કોથળી આપણા મનુષ્ય જેવી નહીં હોય, પરંતુ અલગ રચના છે કે જેની અંદર શુક્રપિંડ આવેલા હશે. શુક્રપિંડ અહીંયા બ્લુ કલર થી હું લખું છું કે વૃષણ કોથળીમાં રક્ષાયેલા હોય. સમજ પડી કે ન પડી? અને આ વૃષણ કોથળી તમને પૂછે કે વૃષણ કોથળીનો
ઉદ્ભવ ક્યાંથી થાય? મધ્ય ચર્મમાંથી. શેમાંથી? મધ્ય ચર્મમાંથી. આ વસ્તુ નાની નાની વસ્તુ યાદ રાખજો. હું લખી દઉં છું. મધ્ય ચર્મમાંથી ઉદ્ભવ. ઓકે. શુક્રપિંડ વાત કર્યા બાદ આપણે વાત કરીએ શુક્રપિંડની, સોરી શુક્ર વાહિનીની. બીજો શુક્ર વાહિની. ચલો હું તમને એ ડાયરેક્ટ સમજાવું કે કઈ રીતે આવેલી છે શુક્રવાહિની. શુક્રવાહિની એ અહીંયા 11મો ખંડ છે ત્યાંથી શરૂ થશે. આ 11મા ખંડથી શરૂ થઈને છેક 18મા ખંડ સુધી લંબાયેલી હશે. આ રીતે. કયા ખંડ સુધી? 18મા ખંડ સુધી લંબાયેલી હોય. આ 18મા ખંડે શું હોય? તો કે ત્યાં એ પ્રોસ્ટેટ નલિકાને ભેગી થઈ જશે. કોને કઈ નલિકાને? પ્રોસ્ટેટ નલિકાને મળશે અને ત્યાંથી એ આગળની પ્રક્રિયા કરશે. એટલે 18મા ખંડ સુધી તમે જો લંબાવી દીધી કે નહીં, તો એ તમે લખશો. શું લખશો? કે 11મા ખંડથી શરૂ થઈ 18મા ખંડ સુધી લંબાયેલ હોય, કે જ્યાં એ 18મા ખંડમાં પ્રોસ્ટેટ નલિકા સાથે ભેગી મળી જાય. ભેગી મળે. સમજ પડી ગઈ? શું થાય? કયા ખંડે? 18મા ખંડે ત્યાં ભેગી મળી જાય. તો આ જે રેડ કલર થી લંબાવેલ છે આ અંગો કયા છે? એટલે કે આ અને આ શું છે? શુક્રવાહિની. જો તમે ડાયાગ્રામ યાદ રાખશો તો તમે લખાણ પણ એની ઉપરથી એકદમ ઈઝી છે, યાદ રાખી શકશો. આ શુક્રવાહિનીની વાત કરી. ઓકે. આ કયા ખંડમાં જાય છે? 18મા ખંડમાં. તો 18મા ખંડમાં શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. કઈ ગ્રંથિ છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. હું અહીંયા બ્લુ કલર થી લખું. હવે પ્રોસ્ટેટ ગ્રંથિ. ચલો બ્લુ ને આપણે બ્લેક થી દર્શાવીએ કે 17 થી 19મા ખંડમાં શું આવેલી છે? પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે. પ્રોસ્ટેટ ગ્રંથિ એક પ્રકારની પ્રજનન ગ્રંથિ છે કે જે અળસિયાની અંદર વીર્ય બનાવવાની અંદર કાર્ય કરશે, અથવા તો શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચી શકે ત્યાં સુધીના પોષક ઘટકો પૂરા પાડવા મદદ કરશે. ત્યાં કેટલામાં આવેલી હશે? આ રીતે ગ્રંથિ તમે અહીંયા દોરી શકો. ઓકે, દોરવાની જોઈએ ને કે તો આ કોણ છે? બંને 17 થી 19મા ખંડમાં દોરેલી પ્રોસ્ટેટ ગ્રંથિ. એટલે અહીંયા નામ આપું છું હું, પ્રોસ્ટેટ ગ્રંથિ. અહીંયા લખી દો હવે એનું કાર્ય, સોરી એની વિગત. તો કે 17 થી 19મા ખંડમાં આવેલ પ્રજનન ગ્રંથિ છે. એક પ્રકારની સહાયક પ્રજનન ગ્રંથિ પણ તમે આને કહી શકો. શું કહી શકો? સહાયક પ્રજનન ગ્રંથિ. પરંતુ આપણે અહીંયા સહાયક પ્રજનન ગ્રંથિ અલગ રીતે વર્ણવીએ. સહાયક પ્રજનન ગ્રંથિ ક્યાં આવેલું છે? 17મા અને 19મા ખંડમાં એક જોડ આવેલી છે. સહાયક ગ્રંથિ ક્યાં? 17 અને 19મા ખંડમાં એક જોડ સ્વરૂપે આવેલી હોય. તો આપણે એ પણ દોરીએ. ચલો બ્લુ કલર થી દર્શાવું છું. સ્ટાર કરીને હું દર્શાવી દઉં છું. બરાબર? અત્યારે આપણે કોઈ સ્પેસિફિક આકાર નથી આપતા. 17 અને 19મા ખંડમાં આ જે દર્શાવું છું એ શું છે? સહાયક ગ્રંથિ. યાદ રહી જાય. સહાયક ગ્રંથિ ટોટલ કેટલી છે? 4. 17મા ખંડમાં એક જોડ, 19મા ખંડમાં એક જોડ. ત્યારબાદ વાત કરું હું પ્રોસ્ટેટ નલિકાની. કોની? પ્રોસ્ટેટ નલિકાની અથવા તો સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા. કેવી? સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા.
તો આ પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકા કઈ રીતે હશે? જે રીતે અહીંયા કોણ મળતું હતું, શુક્રવાહિની હતી એ 18મા ખંડમાં પ્રોસ્ટેટ ગ્રંથિમાં ભળી જતી હતી. એ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી આ કઈ નલિકા નીકળશે? આ એક નલિકા અને આ બીજી નલિકા. આ કઈ નલિકા? બ્લુ કલર થી જે નલિકા નીકળી એ કઈ નલિકા છે? પ્રોસ્ટેટ નલિકા. એટલે તમે એવું કહી શકો કે આ શુક્રવાહિની એ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી ભેગી થઈ ત્યાં આવેલી પ્રોસ્ટેટ નલિકા અથવા તો સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની બની જાય છે. એટલે કે પ્રોસ્ટેટ વાહિની અને શુક્રવાહિની હવે એક જ, એટલે કે બંને એક જ ઘટક. અને ક્યાં ખુલે છે? એ 18મા ખંડમાં ખુલે છે. જુઓ આ બે છિદ્રો સ્વરૂપે ખુલે છે કે નહીં? તો આ જે છિદ્રો અહીંયા છે એ કયા છે? આ બે છિદ્રો નર જનન છિદ્ર, કે જે આપણે પહેલા પણ વાત કરેલી હતી. કયા ખંડમાં આવેલા હોય? 18મા ખંડમાં વક્ષ બાજુએ પાર્શ્વ બાજુ, એટલે કે જોડમાં એક જોડ શું આવે છે? ત્યાં કદાચ તમને ના દેખાતું તો અહીંયા લખી દો નર જનન છિદ્ર. ઓલરાઈટ, તો એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની. જો આ આખું શુક્રપિંડની આપણે હજી માદા પ્રજનન તંત્રની પ્રોપર વાત નથી કરી. શુક્રપિંડ, વૃષણ કોથળી 10મો અને 11મો ખંડ. 11મા ખંડથી શુક્રવાહિની, એટલે કે જે કોઈ પણ શુક્રપિંડનું કાર્ય શું હોય? શુક્રકોષોનું નિર્માણ કરવું. આ શુક્રકોષોને વહન કોના વડે થશે? શુક્રવાહિની વડે વહન થશે. શુક્રવાહિની એ પ્રોસ્ટેટ ગ્રંથિ 17 થી 19મા ખંડમાં આવેલ પ્રોસ્ટેટ ગ્રંથિમાં ભળે, એટલે કે શુક્રકોષ આ ગ્રંથિની અંદર ભળી જાય. તો પ્રોસ્ટેટ ગ્રંથિ શું કાર્ય કરશે? પ્રોસ્ટેટ ગ્રંથિ અહીંયા શુક્રકોષો તરી શકે અથવા તો જીવંત રહી શકે એ માટે ઘણા બધા પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યોનો સ્ત્રાવ કરશે. અને સમાન રીતે શુક્રકોષોને હવે વીર્યનું નિર્માણ થઈ ગયું. કોનું? વીર્યનું. શુક્રકોષ સિવાયના પણ અન્ય દ્રવ્યો ભેગા મળીને પ્રોસ્ટેટ નલિકા અથવા તો સામાન્ય પ્રોસ્ટેટ શુક્રવાહિની નલિકામાં ખુલે છે. આ વાહિની નલિકા ક્યાં ખુલે છે? 18મા ખંડમાં મધ્યમાં, કે જેને શું કહેવાય? નર જનન છિદ્ર. મધ્યસ્થ નહીં પરંતુ વક્ષ બાજુએ, કે જેને શું કહેવાય? નર જનન છિદ્રો. એટલે કે એ જગ્યાએથી વીર્ય બહાર નીકળશે કોઈ પણ અળસિયાનું. તો આ વાત કોની હતી? નર પ્રજનન તંત્રની. કોની? નર પ્રજનન તંત્રની. નર પ્રજનન તંત્રની વાત કરવી હોય તો હજુ એક વસ્તુ જ ફક્ત ઘટે. એ કોણ? શુક્ર સંગ્રહાશય. કોણ? શુક્ર સંગ્રહાશય. કયા ખંડમાં હોય? આપણે આગળના લેક્ચર્સમાં પણ વાત કરેલી. તો 5મા અને 6ઠા ખંડની મધ્યમાં, 6ઠા અને 7મા ખંડની મધ્યમાં, 7મા અને 8મા ખંડની મધ્યમાં, 8મા અને 9મા ખંડની મધ્યમાં એક જોડ પાર્શ્વ બાજુ, પાર્શ્વ એટલે કે બંને બાજુએ આવેલી હોય છે. તો આપણે એ દોરીએ. કાલે પણ દોરેલી તો આજે પણ દોરીએ. ચલો, આ કોથળી જેવી રચના છે. દિલ નથી, તમારે તો બધે દિલ જ જોતા છે. આ કોથળી જેવી રચના છે કે જે અન્ય અથવા તો બીજા અળસિયામાંથી આવતા શુક્રકોષોને ગ્રહણ કરીને સંગ્રહ કરશે. ઓકે, તો આ એક જોડ થઈ ગઈ, આ બીજી જોડ થઈ ગઈ, આ ત્રીજી જોડ થઈ ગઈ અને આ ચોથી જોડ થઈ ગઈ. બરાબર. તો અહીંયા હું બધાના નામ લખી દઉં. આ 4 એ 4 અને આ 4, ટોટલ 8, એટલે કે 4 જોડ શું આવેલ છે? તો કે શુક્ર સંગ્રહાશય. શું આવે છે? શુક્ર સંગ્રહાશય. આ વાત હતી નર પ્રજનન તંત્રની. કોની? નર પ્રજનન તંત્રની. હવે આપણે માદા પ્રજનન તંત્ર પણ જોઈએ. કયું? માદા પ્રજનન તંત્ર. તમને એમ પૂછે કે નર પ્રજનન તંત્રની અંદર કોનો સમાવેશ થશે? શુક્રપિંડ, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, સહાયક ગ્રંથિ અને શુક્ર સંગ્રહાશય કોથળી. ત્યારબાદ જો
માદાની અંદર અંડપિંડની વાત કરવી હોય એટલે કે માદા પ્રજનન તંત્રની વાત કરવી હોય તો ક્યાંથી એમાં માદામાં તો અંડપિંડ હોય તો અળસિયું એ શુક્રપિંડની સાથે અંડપિંડ પણ ધરાવે એટલા માટે તો એને કેવું કીધું ઉભયલિંગી તો અહીંયા લખશું આપણે F કરીને અંડપિંડ ચલો ક્યાં જોવા મળશે તો કે 12મા અને 13મા ખંડની વિટપ હોય ક્યાં 12મા અને 13મા ખંડની વિટપ હોય ત્યાં જોવા મળે આમ તો 13મા ખંડમાં જ હોય પરંતુ એની વિટપની સાથે જોડાયેલું હોય વચ્ચેની અહીંયા સપાટી જો કોની સાથે જોડાયેલ છે 12મા અને 13મા ખંડની વિટપ સાથે જોડાયેલ લટકેલું આવેલું હોય પરંતુ એ છે કે આ 13મા ખંડની અંદર સ્પષ્ટ રીતે તમને દેખાય ઓકે તો આ એક જોડ શું આવેલું હશે અંડપિંડ શું આવે છે અંડપિંડ તમને એક વાત ખબર છે કે માદા જનન છિદ્ર ક્યાં આવેલું હોય 14મા ખંડમાં ક્યાં આવેલું હોય 14મા ખંડમાં મધ્ય વક્ષ બાજુએ વક્ષ એટલે કે નીચેની બાજુ તો આ બધી જ આપણે વક્ષ બાજુ દોરીએ છીએ મધ્યમાં આવેલું હોય ક્યાં 14મા ખંડમાં તો આ શું હશે માદા જનન છિદ્ર યાદ રાખો માદા જનન છિદ્ર તો આ અંડપિંડમાંથી માદા જનન છિદ્ર સુધી કોઈ લઈ જતી નલિકા તો હોવી જોઈએ ને કઈ નલિકા હોય અંડવાહિની કોણ અંડવાહિની આપણે પહેલા અંડપિંડની માહિતી આપી દઈએ કે ક્યાં આવેલી છે 12 13 ખંડની વિટપ સાથે જોડાયેલ 13મા ખંડમાં એક જોડ પાર્શ્વ બાજુએ આવેલ હોય કઈ બાજુએ પાર્શ્વ એટલે કે જુઓ અલગ અલગ બાજુમાં છે એ રીતે ઓકે ત્યારબાદ કોણ હોય અંડવાહિની ચલો અંડવાહિનીને પણ દર્શાવીએ તો અંડવાહિનીનો આગળનો છેડો આવો નિવાપ જેવો હશે એકદમ જો ટૂંકી અંડવાહિની છે કે નથી આ જે આપણે દોરીએ આ એ શું છે અંડવાહિની શું છે અંડવાહિની સામાન્ય રીતે અંડવાહિનીને હું જો અહીંયા ઝૂમ કરું તો આવી હશે સોરી તો આ ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય અંડવાહિની નિવાપ તમે ધોરણ 10 ની અંદર મનુષ્યનું પ્રજનન તંત્ર ભણ્યા ત્યારે એમાં અંડવાહિની નિવાપ એવો શબ્દ આવી ગયો નિવાપ એટલે કે ગળણી જેવી રચના કેવી ગળણી જેવી રચના કે અહીંયા જુઓ અહીંયા અંડપિંડ છે તો અંડપિંડનું કાર્ય શું હોય અંડપિંડનું નિર્માણ કરવું તો અંડપિંડનું નિર્માણ થાય એટલે અંડકોષ આવે સોરી અંડપિંડનું કાર્ય હશે અંડકોષનું નિર્માણ કરવું તો અંડકોષ નિર્માણ થાય એટલે અહીંયા અંડવાહિની આમ જુઓ આવી રીતે આમ ઊભી છે બરાબર આજા એમ કહે છે શું કહે છે આજા એટલે અંડકોષ આવ્યો તો ટપકી લીધો પકડી લીધો બરાબર એ ફૂલેલી રચના એટલે કે કઈ અંડવાહિની નિવાપ અને એ ક્યાં ખુલે છે 14મા ખંડમાં આવેલ માદા જનન છિદ્રમાં ખુલે તો આ આખી રચના થઈ ગઈ કોની માદા પ્રજનન તંત્રની પણ કોની માદા પ્રજનન તંત્રની પણ વાત થઈ ગઈ તો તમારે આટલી વસ્તુ શું કરવાની છે યાદ રાખવાની છે અને પ્રોપર આનું વર્ણન પણ કરવાનું છે સવાલના જવાબ માટે નીટ માટે પણ તમને આમાંથી જ ક્વેશ્ચન પૂછશે કોઈ અલગ બહારથી પૂછશે નહીં ઓકે એટલે આપણે બહુ ડિટેલમાં એને કહેતા પણ નથી છતાં આપણે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ આપણે કહેતા જઈશું ઓકે પહેલા આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો આ પ્રજનન તંત્ર સવાલ તમારો એવું છે પ્રજનન તંત્ર અને પ્રજનન ક્રિયા બંને વર્ણવો તો આપણે પહેલા તો પ્રજનન તંત્ર વર્ણવ્યું તો એ 3 માર્ક્સનો એક સવાલ થયો હવે 2 માર્ક્સની અંદર તમને પૂછશે કે પ્રજનન ક્રિયા પણ વર્ણવો તો કઈ રીતે તમારે લખવાનો એ આપણે જોઈએ એ પહેલા તમે વિડિયો પોઝ કરીને આ નોટ ડાઉન કરી લો આપણે પહેલી લીટીની જરૂર છે એટલા માટે પહેલી લીટી રહેવા દઈશું
કારણ કે પ્રજનન ક્રિયાની અંદર જરૂર હોય. ઓકે, પ્રજનન ક્રિયાને બીજું તમે શું કહી શકો? મૈથુન ક્રિયા. કઈ ક્રિયા? મૈથુન ક્રિયા. આ મૈથુન ક્રિયા એટલે જ પ્રજનન ક્રિયા. અળસિયા, આ નીટ માટે યાદ રાખજો કે અળસિયા એ કેટલો સમય મૈથુન ક્રિયા કરે? તો કે અળસિયાની મૈથુન ક્રિયા પૂર્ણ થતા 1 કલાકનો સમય લાગે. 1 કલાક સુધી પ્રજનનની પ્રક્રિયા કરશે. કેટલી? 1 કલાક, બરાબર. એટલે 1 કલાક સમય સુધી પ્રક્રિયા ચાલે, બરાબર. આ પૈકી આમાં પરફલન જોવા મળે છે, એટલે કે બે સજીવો એટલે કે બે અળસિયા ભાગ લેશે. કેટલા અળસિયા? બે અળસિયા. હું બે અળસિયા અહીંયા દેખાડું. આ સપોઝ પહેલું અળસિયું છે, આવી રીતે, બરાબર. આ બીજું અળસિયું છે, આવી રીતે અળસિયા જોડાયેલા છે. આ સોરી આવી રીતે આમ લાંબુ છે, બરાબર. પણ જેટલો ભાગ જરૂરી છે એટલો ભાગ મેં અહીંયા દોર્યો. આ પહેલા અળસિયાનું અગ્ર છેડો આ ભાગ હશે, બરાબર. અગ્ર છેડો આ પહેલા અળસિયાનો, તો બીજા અળસિયાનો આ અગ્ર છેડો હશે. સમજ પડી? પહેલા અળસિયાના શુક્ર સંગ્રહાશય છિદ્રો ક્યાં આવેલા હશે? તો કે આ કોણ છે? શુક્ર સંગ્રહાશય. તો બીજા અળસિયાના શુક્ર સંગ્રહાશય ક્યાં આવેલા હોય? 1 2 3 4. આ શું છે? શુક્ર સંગ્રહાશય. પહેલા અળસિયાના એટલે કે આના શુક્ર એટલે કે નર જનન છિદ્ર ક્યાં આવેલું હશે? તો નર જનન છિદ્ર આવેલું હશે અહીંયા. બીજાનું ક્યાં આવેલું હોય? તો કે અહીંયા. તમે સમજી ગયા હવે પ્રક્રિયા કઈ રીતે થશે. જ્યારે આ અળસિયા મૈથુન ક્રિયા કરે ત્યારે બંને અળસિયા એકબીજાને પાસે વિરુદ્ધ દિશામાં જોડાઈ જશે અને ચોંટી જશે. ઓકે, આ પ્રક્રિયા દરમિયાન એક અળસિયાના શુક્ર સંગ્રહાશય છિદ્રો બીજા અળસિયાના નર જીનન છિદ્રોના સંપર્કમાં આવે. હું અહીંયા નામકરણ પણ કરી દઉં એટલે તમે અટવાવું પણ નહીં. શુક્ર સંગ્રહાશય અને આ જે દોરું છું લીટા કરેલા છે એ શું છે? નર જનન છિદ્ર, બરાબર. આ નર જનન છિદ્ર એ અન્ય અળસિયાના શુક્ર સંગ્રહાશય છિદ્રના સંપર્કમાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન શું થશે? શુક્ર કોષોનું આદાન પ્રદાનની પ્રક્રિયા થશે, એટલે કે આપ-લેની પ્રક્રિયા થશે. કોની? શુક્રકોષની. તમને એમ થાય સર બહાર ન હોયો છે શુક્રકોષો? તો કે નહીં. આ વસ્તુ હવે તમારે નીટ માટે યાદ રાખવાનું છે. તેના માટે નીટ માટે શુક્રકોષો નરજનન છિદ્રમાંથી એક્ઝિટ શુક્ર સંગ્રહાશય છિદ્રોની અંદર જ કઈ રીતે જાય? જે રીતે મનુષ્ય, ઓકે, મનુષ્યની અંદર શું હોય? શિશ્ન નામની રચના હોય. આપણું લિંગી અંગ શિશ્ન એ યોનિ માર્ગની અંદર જાય છે. એટલા માટે વીર્ય એ સ્પેસિફિકલી ગર્ભાશયમાંથી અંડવાહિની સુધી પહોંચે છે. બાકી વીર્ય તો ગમે ત્યાં જઈ શકે. એને થોડું આંખ કાન મોઢું હોય નહીં. તો અહીંયા અળસિયાની અંદર ફક્ત છિદ્ર જ છે? તો કે નહીં, ફક્ત છિદ્ર છે નહીં. તો તમને એવું થશે તો સર આને શિશ્ન છે? નહીં ભાઈ, નહીં. અહીંયા આવું હોય નહીં. પરંતુ આ અળસિયાનો નર જનન છિદ્ર હોય. શું હોય? નર જનન છિદ્ર. તો એની આજુબાજુમાંથી એક નલિકા ઉદ્ભવે. મૈથુન ક્રિયા સમય દરમિયાન નલિકા ઉદ્ભવે કે જેને શું કહેવાય? મૈથુન નલિકા, બરાબર. સપોઝ આ નર જનન છિદ્ર હોય તો પ્રજનન ક્રિયા કરતી વખતે એમાંથી આવી રીતે મૈથુન નલિકા ઉત્પન્ન થશે. આ મૈથુન નલિકા એ અન્ય શુક્ર સંગ્રહાશયના સંપર્કમાં આવી જશે અને શુક્રકોષો એક અળસિયામાંથી બીજા અળસિયામાં જતા રહેશે. એટલા માટે તમારે અહીંયા યાદ શું રાખવું પડશે? મૈથુન નલિકાની હાજરી હોય છે.
કોની? મૈથુન નલિકાની. આ મૈથુન નલિકા ફક્ત અને ફક્ત મૈથુન ક્રિયા દરમિયાન જ ઉત્પન્ન થશે. મૈથુન ક્રિયા પૂર્ણ થઈ જશે એટલે આ પ્રક્રિયા પણ એટલે સોરી મૈથુન નલિકા પણ દૂર થઈ જશે. એટલે પડી નહીં જાય પણ એ સંકોચાઈ જશે. ઓકે, આ પહેલા શું થશે? પહેલા આ શુક્ર સંગ્રહાશયો ભરાશે, પછી આ શુક્ર સંગ્રહાશયો, પછી આ શુક્ર સંગ્રહાશયો અને આ શુક્ર સંગ્રહાશયો. દરેકે દરેક શુક્ર સંગ્રહાશયોમાં આ મૈથુન પ્રક્રિયા થશે. સમજ પડી? અહીંયા યોનિ માર્ગ અને શિશ્ન વચ્ચે પ્રક્રિયા નથી થતી. શુક્ર સંગ્રહાશય અને મૈથુન નલિકા વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થઈ છે. સમજ પડી? પરંતુ અલગ અલગ પ્રાણીના છે. કેવા છે? અલગ અલગ પ્રાણીના. તો અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે. તો આ પ્રક્રિયામાં વાર તો લાગે જ. એટલા માટે અળસિયાને પ્રજનન પ્રક્રિયા કરતા કેટલો સમય લાગે? 1 કલાક જેટલો. ચલો, શુક્રકોષનું હવે શું થઈ ગયું? આદાન પ્રદાન થઈ ગયું. શું થઈ ગયું? આદાન પ્રદાન થઈ ગયું. તો હવે શુક્રકોષો ક્યાં આવેલા છે? આની અંદર બધા ભરાયેલા છે. આ શુક્રકોષો ક્યાં છે અત્યારે? બધા શુક્ર સંગ્રહાશયની અંદર આ બધા જો બ્લેક કલરથી મેં ડોટેડ કરેલા છે એ શું છે? શુક્રકોષો. એટલે કે એ શું દેખાડે છે? હવે સંગ્રહ થઈ ગયો છે શુક્રકોષોનો. તો હવે ભાઈ પ્રજનન પ્રક્રિયા ફક્ત શુક્રકોષોથી થાય નહીં. એટલા માટે કોણ જોઈશે? અંડકોષો પણ જોશે. કોણ જોશે? અંડકોષો. અંડકોષો ક્યાં નિર્માણ પામે? તો અંડઘરની અંદર. સોરી, નિર્માણ ક્યાં પામશે? અંડપિંડમાં. પણ આ શુક્રકોષો અને અંડકોષોનું ફલન ક્યાં થાય? અંડઘરમાં. એટલે કે એવી રચના, ઘર જેવી કે ફુગ્ગા જેવી રચના કે જેને શું કહેવાય? અંડઘર. એ ક્યાંથી નિર્માણ થશે? વલયિકામાંથી. ક્યાંથી? વલયિકા. વલયિકા એટલે કે કયો પ્રદેશ? 14, 15 અને 16મો પ્રદેશ છે. આ ભાગ. આ ભાગ શું છે? વલયિકા. કોણ છે? વલયિકા. વલયિકાની અંદર ઘણી બધી ગ્રંથિઓ આવેલી હોય. એટલે કે વલયિકાની ગ્રંથિઓ અંડઘરનું નિર્માણ કરે. હું અહીંયા લખી દઉં કે વલયિકામાં આવેલ ગ્રંથિઓ અંડઘરનું નિર્માણ કરે. ચલો, એટલે અંડઘરનું નિર્માણ ક્યાં થશે? 14, 15 અને 16મા ખંડ સુધી. તેમ પાને જોવાનું એટલે તમને લોકોને પણ કામની અંદર ડિસ્ટર્બ ના થાય. ઓકે, ચલો, 14, 15 અને 16મા ખંડ સુધી અહીંયા શું બનેલું છે? હવે અંડઘર બનેલી છે. ઓકે, તમે YouTube ની અંદર સર્ચ કરી જોજો કે એગ્સ ઓફ અર્થવોર્મ. બરાબર? તો તમને દેખાશે કે અંડઘર કેવા હોય. એક્ઝેક્ટ મસ્ત દેખાશે. બરાબર? ફુગ્ગા જેવા. એકદમ બોલપેન નો આપણો ટાંક હોય એના જેવડા જ હશે. આ અંડઘર અહીંયા નિર્માણ પામે. આ અંડઘર નિર્માણ પામે તો અંડઘરમાં અંડકોષ પણ કેવો? પરિપક્વ અંડકોષ અને પોષક દ્રવ્યો પ્રવેશ કરે. કઈ રીતે કરશે? તો કે આ વલયિકા 14, 15, 16મા ખંડમાં છે. એટલે અંડઘર સપોઝ અહીંયા બનાવ્યું છે. આ અંડઘર બનાવ્યું. બરાબર? રેડ કલરથી મેં જે દોર્યું છે એ શું છે? અત્યારે અંડઘર. આ તમારે આવું આ બધું ચિતડા ભતડા નથી કરવાના. એ મેં જે તમને પહેલા આકૃતિ દોરી એટલું જ દોરવા છે. આ સમજવા માટે તમે ડ્રો કરું છું તમારે. તો આ અંડઘર છે. અંડપિંડમાંથી અંડકોષો અંડવાહિનીમાં આવી ગયા અને અંડવાહિનીમાંથી આ માદા જનન છિદ્ર દ્વારા ક્યાં આવશે? અંડઘરમાં. તો અંડઘરની અંદર અંડકોષો કોના દ્વારા આવે? માદા જનન છિદ્રો દ્વારા. આની સાથે સાથે પોષક દ્રવ્યો પણ આવશે. ત્યારબાદ આ અંડઘર એ ક્યાં સુધી જશે? અહીંયા સુધી. ક્યાં? કે જ્યાં શુક્રકોષો આવેલા છે. કોણ આવેલ છે? શુક્રકોષો. હવે કેટલા અહીંયા અંડકોષો હોય? તો ઘણી વખત 2, 4, 8, 12, 16 જેટલા અંડકોષો આવશે. મનુષ્યની જેમ નહીં એક વખતે એક જ અંડકોષ એવું અહીંયા હશે નહીં. અહીંયા ઘણા બધા અંડકોષો હશે. એટલે આ અંડઘર છે
એ ઉપરની તરફ ખસશે અને ત્યાંથી શુક્રકોષો એકત્રિત કરશે. કોણ? શુક્રકોષો. એટલે કે શુક્રકોષો અંડઘરમાં પ્રવેશી શાનું નિર્માણ કરે? અંડકોષને અંડકોષ સાથે મળી ફલનની પ્રક્રિયા કરે. જુઓ, ફલનની પ્રક્રિયા ક્યાં થઈ? અળસિયાની અંદર, શરીરની અંદર જ થઈ. એટલા માટે આ ફલનની પ્રક્રિયા કેવું કીધી આપણે? અંતઃફલન થાય એવું કહી શકાય. કેવી પ્રક્રિયા? અંતઃફલનની પ્રક્રિયા. ઓકે, યાદ રહી જશે તો કે યસ, હા પાડો. ચલો, હવે આ કેટલા મતલબ કે કેટલા ટાઈમ સુધી આ અળસિયાની કે અંડઘરની અંદરથી બાળકો જન્મશે? જેમ મનુષ્યની અંદર પ્રેગ્નન્સીનો સમયગાળો 9 મહિનાનો હોય. કેટલા? 9 મહિનાનો હોય. આની અંદર અળસિયાનો પ્રેગ્નન્સીનો સમયગાળો 3 અઠવાડિયા. ફક્ત કેટલો? 3 અઠવાડિયા જ હશે. આ અંડઘરની અંદર જેમ ફલન થઈ જાય છે, ફલનની પ્રક્રિયા પૂરી થાય એટલે ધીરે 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 અંડઘર એ બહાર નીકળી જશે. બરાબર? એટલે અહીંયા હું તમને લખું કે અંડઘર અળસિયાથી છૂટું પડી જમીન પર આવી જાય. જમીન પર આવે અને ત્યાં ને ત્યાં અંડઘરની અંદર આ ફલિતાંડ બનેલું છે. ફલન પછી શું બને? ફલિતાંડ બને. તો એમાંથી જ વિકાસ થશે. કેટલા અઠવાડિયા? તો કે 3 અઠવાડિયા સુધી એનો શું હોય? પ્રેગ્નન્સીનો સમયગાળો, એટલે કે ગર્ભવતીનો સમયગાળો. અળસિયું પણ ગર્ભવતી થયું. ચલો, 3 અઠવાડિયા પછી તો કે દરેક અંડઘરમાંથી એવરેજ કેટલું? સરેરાશ 4 જેટલા અળસિયા બને. પરંતુ 2 થી 22 જેટલા પણ અળસિયા નિર્માણ પામી શકે. સરેરાશ આપણે કેટલા લીધા? 4. કોમનલી 4 થી 5 જેટલા એક અંડઘરની અંદર, પ્રત્યેક અંડઘરમાંથી આટલા અળસિયા તો બનશે. બરાબર? પરંતુ ક્યારેક 2 પણ બની શકે, ક્યારેક મેક્સિમમ 22-25 જેટલા પણ બની શકે. 2 થી 22 જેટલા અળસિયા નિર્માણ પામે દરેક અંડઘરમાંથી. એટલા માટે જમીનમાં પુષ્કળ માત્રામાં આ અળસિયા તમને જોવા મળે. અને અળસિયાને જમીનની અંદર માટી ખોદશે, જેનાથી માટી પોલાણવાળી બનશે. એટલા માટે અળસિયાને બીજું શું કહેવાય? ખેડૂતોના મિત્ર. આ અળસિયા ડીંભ સ્વરૂપે હશે? તો કે નહીં. તો વિકાસ કેવા પ્રકારનો હશે? ડીંભ એટલે કે અળસિયું એના પિતૃ જેવું જ દેખાતું હશે કે કંઈક અલગ પ્રકારનું દેખાતું હશે? તો કે પિતૃ જેવું જ દેખાય છે. બાળ અળસિયું એના પિતૃ જેવું જ દેખાય છે, પરંતુ એટલો બધો ઘેરો કલર નથી. એમાં તમે રુધિર વાહિની આરામથી સ્પષ્ટ રીતે જોઈ શકશો. એકદમ પારદર્શક ત્વચા વાળું આ બાળ અળસિયું હશે, પરંતુ છે એના પિતૃ જેવું જ. એટલા માટે અહીંયા વિકાસ કેવો હશે? પ્રત્યક્ષ અને ડિંભ બનતા નથી. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડિંભ બનતા નથી. જ્યારે જો ડિંભ બનતા હોય, ડિંભ એટલે કે જો કોઈ પણ બાળ સજીવ એના પિતૃ જેવો દેખાતો ના હોય તો એને શું કહેવાય? ડિંભ બની રહ્યા છે. તો ડિંભ બને તો પ્રત્યક્ષ વિકાસ નહીં હોય, પરોક્ષ વિકાસ હશે. પરંતુ ડિંભ ના બને, કોઈ પણ બાળ સજીવ એના પિતૃ સાથે આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા હોય, એટલે કે એક્ઝેક્ટ સમાન હોય, તો એને કહેવાય પ્રત્યક્ષ વિકાસ. ડિંભ બનતા નથી. તો આટલી વસ્તુ હતું લેક્ચર નંબર 12 માટે. ઓકે, પ્રજનનની પ્રક્રિયા અને પ્રજનન તંત્ર. નેક્સ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 13 થી આપણે વાત કરીશું વંદા વિશે. સેમ ટુ સેમ આવી રીતે તંત્ર અને આકૃતિ વગેરે વગેરે દોરી દે. તો ત્યાં સુધી તમે મહેનત કરતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો, ઘરમાં રહો, હેલ્ધી રહો, મહેનત કરજો. તમારા હાથમાં તમારા માર્ક્સ છે. મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 13 ની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.